V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં આજે બપોરે લગભગ 4 વાગ્યે અને 10 મિનિટે 3.1 મેગ્નિટ્યુડનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। અમરેલી જિલ્લામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આજે બપોરે 4 વાગ્યે અને 10 મિનિટે 3.1 મેગ્નિટ્યુડની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। આ ભૂકંપ મુખ્યત્વે ખાંભા ગીર વિસ્તારના નાના વિસાવદર, નાની ધારી, ઇંગોરાળા અને અનીડા સહિતના ગામોમાં અનુભવાયો હતો। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 46 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં હતું। સદભાગ્યે, આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી। જો કે, છેલ્લા એક અઠવાડિયામાં આ વિસ્તારમાં વારંવાર ભૂકંપના આંચકા નોંધાતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાંભાથી સાવરકુંડલા સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના હળવાથી ભારે આંચકા વધુ આવતા હોય છે, જેના કારણે સ્થાનિક લોકો સતર્ક બની ગયા છે।